અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં દીનદયાળ નગર વિસ્તારમાં રહેતા તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકામાં દરેક સમાજમાં સારી એવી નામના ધરાવતા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે હોય તેવા અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા અને તળાજા શહેર ભાજપ ઉપપ્રમુખ તેમજ તળાજા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ પરમારનો આજે જન્મદિવસ છે, ત્યારે તેમના દ્વારા કોઈ ખોટા ખર્ચા કરીને જન્મદિવસની ઉજવણી કરવાના બદલે આજે તેઓએ સુંદર મજાનું કાર્ય કર્યું હતું। આશુતોષ અન્ન ક્ષેત્રના સહયોગથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે પતંગ સહિતની વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું, તેમજ ઠાકોર સમાજની વાડી ખાતે આસપાસના વિસ્તારના બાળકોને ભોજન કરાવ્યું હતું, તેમજ પક્ષીઓને તેમજ માછલીઓને ચણ આપી હતી અને આંગણવાડી કેન્દ્રો પર બાળકોની સ્વાદિષ્ટ નાસ્તાની સાથે નોટબુક, પેન સહિતનું વિતરણ કરાયું હતું। આટલું જ નહીં, શહેરની આસપાસમાં નિરાધાર ગાયોની લીલી ઝારનો ચારો ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો। આવી રીતે દિનેશભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી અન્ય લોકોને પણ નવો રાહ ચીંધ્યો હતો।